निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदा धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि सामगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट बिराजता अपना सौ कोना इष्टदेव प्राण प्यारा महाश्रेव मूर्ति घनश्याम महाराज, अपना सौ कोईना ज्ञान गुरु श्री परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदास जी स्वामी, अपना मंदिरना महंत पूज्य हरिचरण स्वामी, अपना मंदिरना कोठारी पूज्य हरेश भगत, पूज्य परम सुख स्वामी, पूज्य करुणासागर स्वामी, पूज्य तरुण सागर स्वामी, पूज्य धर्मनंदन स्वामी, पूज्य विदय भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडोत प्रणाम साथ वाला वाला तमाम भक्तों ने हृदयपूर्वक जय स्वामीनारायण। हे महाराज, क्या पहुंचा था कल? संतोनी चालवानी रीत ने संघनी व्यवस्था कही तेना में 84मो तरंग समाप्त थयो। 84मो तरंग समाप्त थई गयो तो 85मो आव्या। धून सांभळता थती समाधि ने सत्संगनी वात अने जम्या अने जमाड्या। संतोनी सभानी वच्चे महान तेजोमय अने सुखधाम ऊंचू सिंहासन हतुं, तेना उपर श्री घनश्याम श्रीहरि विराजमान थया। कोनी सभानी वच्चे? हेम भगत। ये फंस गया सीएम। कोनी सभानी वच्चे? साचे सच्चू कही दो, शू विचार आवतो तो? आम पकड़े समझणो, शू विचार आवतो तो? साचू कही दो हालो। क्या था? हाल जो हवे जो। कोनी सभानी वच्चे? हाँ, आम एलर्ट थवू पड़े कथा में। तमे बे ज छो मारी सामे, बे मांथी एक जण आम फरवा जाए तो? ओलो आव्यो तो ने हर्षिल क्यां गयो? काल 9 वाग्या सुधी शुं कर्युं? हॉल साफ कर्यो तो? अच्छा, हरी पूनमनी वस्तु हशे। संतोनी सभानी वच्चे महान तेजोमय अने सुखधाम ऊंचू सिंहासन हतुं। शुं हतुं संतोनी सभानी मां? महान तेजोमय ऊंचू सिंहासन हतुं। એટલે લખ્યું ને, શોભે સંત મારે જેમ કાંઈ ઉડુગુણ માં ઉડુરાજ, હે ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ। કેવી રીતે શોભે છે? ઉડગુણ માં ઉડુરાજ। ઉડગુણ એટલે તારલાઓની વચ્ચે ઉડુરાજ એટલે ચંદ્રમા। તારાઓની વચ્ચે રાજા કોણ છે? ચંદ્રમા છે। એવા પરમાત્મા શોભી રહ્યા છે। સંધ્યા સમય હતો અને અનેક પ્રકારની મશાલો પ્રગટી। બધી સભા ઉઠી અને આરતી બોલવા લાગી। બ્રહ્માનંદ સ્વામીએ રચેલું આરતીનું પદ, આરતી પ્રગટ પ્રભુજી કી કીજે, આ બીજી આરતી છે। ભુજમાં બહુ ગવાય, તમને ખબર હોય તો। સંધ્યા આરતી આ ગવાય, आरती प्रगट प्रभु जी की कीजे। आनी पेली कड़ी से मने आवड़ती नहीं,
આ રીજો આમાં છે બ્રહ્માનંદ સ્વામી કૃતાર્થી. હાલો બોલ નાખીએ. આરતી પ્રગટ પ્રભુજી કી જય, ચરણ કમળ લખી અંતર લીજે. આરતી પ્રગટ પ્રભુજી કી જય, સનકાદિક નારદ ત્રિપુરારી, વિમળ નામ રટે વારંવારી. આરતી પ્રગટ પ્રભુજી કી જય, અનંત કોટી ભુવનેશ ભવાની, સબ વિધિ મહિમા શકત નહીં જાની. આરતી પ્રગટ પ્રભુજી કી જય, ધરન ધ્યાન દ્રઢ યોગી મુનીશ્વર, શેષ સહસ્ત્ર મુખરટ નિરંતર. આરતી પ્રગટ પ્રભુજી કી જય, નર નાટક અક્ષર અક્ષર ન્યારા, પુરુષોત્તમ પૂરણ જન પ્યારા. આરતી પ્રગટ પ્રભુજી કી જય, નૌતમ રૂપય કળ છબી ન્યારી, બ્રહ્માનંદ જાવત બલિહારી. આરતી પ્રગટ પ્રભુજી કી જય. તે સાંભળીને શ્રીહરિ મંદ મંદ હસતા હતા. આ આરતી કોણે રચી છે હિંમત દાદા? બ્રહ્માનંદ સ્વામી. આજે પણ ભુજમાં જાઓ ને, ભુજ મંદિરમાં, માંડવીમાં, જેટલાય પણ કચ્છના શિખરબદ્ધ મંદિરો છે ને, બધામાં સંધ્યા આરતી આજ ગવાય છે. પ્રચલિત આપણી આ આરતી છે મુક્તાનંદ સ્વામી કૃત, જય સદગુરુ સ્વામી. પણ સંધ્યા આરતી કચ્છ દેશની અંદર આજે પણ આ ગવાય છે. બહુ સરસ આરતીનો શબ્દ તો જુઓ, આરતી પ્રગટ પ્રભુજી કી જય. બીજા કોઈને નથી કરતો. કોની કરું છું? પ્રગટ પ્રભુ, મારી સામે જે બિરાજમાન છે, મારી સેવાને જે અંગીકાર કરે છે એવા પ્રગટ પરમાત્માની હું આરતી કરું છું. ચરણ કમળ લખી અંતર લીજે. એ ભગવાન જેના ચરણારવિંદમાં 16 ચિહ્ન શોભી રહ્યા છે, એ ચરણારવિંદ હું અંતરમાં ધારી રહ્યો છું. સનકાદિક નારદ ત્રિપુરારી. સનકાદિક 4 સનકાદિક, નારદજી. ત્રિપુરારી એટલે કોણ થાય પુષ્પેન્દ્ર? ત્રિપુરારી એટલે જેણે માથા પર ત્રિપુંડ ધારણ કર્યું છે. ભગવાન શંકરને ત્રિપુરારી શબ્દથી સંબોધવામાં આવે. વિમળ નામ રટે વારંવાર. આ બધાએ પરમાત્માનું નામ રટે છે. બોલો ક્યાં પરમાત્માનું? ભગવાન સ્વામિનારાયણનું. અનંત કોટી ભુવનેશ ભવાની. અનંત કોટી બ્રહ્માંડના અધિષ્ઠાતાઓ, સાક્ષાત ભવાની એટલે જગતજનની મા શારદા, જગદંબા, ભવાની, લક્ષ્મી, આ બધી દેવીઓ, શક્તિ, આદ્ય શક્તિ, મહામાયા, આ બધા પરમાત્માનું ભજન કરે છે. સબ વિધિ મહિમા શકત નહીં જાની. પણ જેમ છે એમ હજી મહિમા, આ બધા મહિમા જાણી નથી શકતા. બોલો હજી જેમ છે એમ. કેટલા મોટા પરમાત્મા છે. મહારાજ ખુદ વચનામૃતમાં એમ કે મારા મહિમાનો પાર હું ખુદ પામી શકતો નથી. જેટલો જીવાત્મા મારો મહિમા સમજે છે, જેટલો જીવાત્મા મારો મહિમા સમજે છે, એટલી મોટપ તો હું એને આપી દઉં છું. પણ હું તો અનંત અપાર રહું છું. જીવાત્મા મારા સાધર્મપણાને પામીને મારી ભક્તિ કરે છે, જેટલો મહિમા મારો સમજે છે એટલું સાધર્મપણું હું એ જીવાત્માને આપી દઉં. આપણે ભગવાનને જેટલા મોટા સમજીએ ને, એ સેકન્ડે પરમાત્મા એટલી મોટા આપણને આપી દે છે. એ કેટલા બધા, સૌથી મોટું દાતા, દાન દુનિયાની અંદર કોઈ હોય ને તો એ ભગવાન છે. જીવને પોતા જેવા કરી શકે છે. કેવા? પારસમણી છે. પારસમણી આપણે પથ્થરને કે લોઢાને કે ગમે ને અડાડો તો શું થાય છે પુષ્પેન્દ્ર? સોનું થઈ જાય. પણ બીજી પારસમણી થાય નહીં. પણ એક પરમાત્મા જ એવા છે. શું કરે છે? ભગવાન અને ભગવાનના સંત જ એવા છે. કામ દુદા કલ્પતરુ પારસમણી ચિંતામણી સોય, સંત સમાન એકે નહીં, મેં મનમાં કર્યો વિચાર. શું કામ? કારણ કે આ જે ચારે છે એ
એ બીજાને સ્થિતિ બદલી નાખે છે, પણ પોતા જેવા કરી શકતા નથી. જ્યારે ભગવાન અને ભગવાનના સંત કેવા છે, એ પોતા જેવા કરી નાખે. પોતા જેવા કરી નાખે એટલે માયા થકી પર કરી નાખે. બાકી સામર્થ્યમાં તો ફરક રહેવાનો જ. સ્વામી સેવક ભાવ તો હંમેશાને માટે રહેવાનો. ધરણ ધ્યાન દ્રઢ યોગી મુનીશ્વર, મોટા મોટા યોગીઓ જોગીઓ ધ્યાનીઓ બધા કોનું ધ્યાન ધરે છે? આ પરમાત્માનું. શેષ સહસ્ત્રમુખે ગાય છે. 1000 માથા છે કોને? શેષ નારાયણને. એ સહસ્ત્રમુખે કોનો મહિમા ગાય છે? આ પુરુષોત્તમ નારાયણનો. નર નાટક ક્ષર અક્ષરથી ન્યારા. ક્ષર અને અક્ષર. ક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે જેનો કોઈ દી નાશ નથી થતો. ક્ષરથી પણ પર છે પરમાત્મા અને અક્ષરથી પણ પર છે. પણ શું કર્યું છે આ વખતે પરમાત્માએ? નર નાટક ધારણ કર્યું છે. એટલે મનુષ્ય તન ધારણ કરી અને દિવ્ય હોવા છતાંય કેવા લાગે છે? મનુષ્ય જેવા દેખાય છે, નહીં? સત્યાનંદ સ્વામી એક શ્લોક લખ્યો સત્સંગી જીવનની અંદર, દિવ્ય માનુષ્ય વિગ્રહ. કેવા? દિવ્ય હોવા છતાંય પણ મનુષ્ય સરખા જણાવ છો એવા હે ધર્મનંદન, હે ભક્તિબાળ, આપના ચરણારવિંદમાં મારા કરોડો વાર વંદન હોજો. એવા પરમાત્મા છે. પુરુષોત્તમ પૂરણ જન પ્યારા. કેવા છે આ પુરુષોત્તમ? કેવા છે આ પુરુષોત્તમ? મર્યાદા પુરુષોત્તમ પણ નથી, આ પુરુષોત્તમ લીલા પુરુષોત્તમ પણ નથી, પણ કેવા પુરુષોત્તમ છે? આમાં મર્યાદા પણ રહી છે, આમાં લીલા પણ રહી છે. એવા આ પરમાત્મા કેવા છે? પૂર્ણ પુરુષોત્તમ છે. નવતમ રૂપ અકળ છબી ન્યારી. અલગ અલગ પ્રકારના રૂપ ધારણ કરો છો પરમાત્મા ભક્તોને રાજી કરવા માટે. જોજો ક્યારેક આપણે ભગવાન સામે જોશું ને તો ક્યારેક નાના એવા લાગશે, 15-16 વર્ષના, ક્યારેક પ્રૌઢ લાગશે, ક્યારેક યુવાન લાગશે. આ અલગ અલગ રૂપ શું કામ ધારણ કરો છો? અકળ છબી ન્યારી. તમારી છબીને કોઈ કળી શકતું નથી એવા અકળ પરમાત્મા છો. એવા સ્વરૂપ ઉપર, એવી છબી ઉપર, એવા રૂપ ઉપર બ્રહ્માનંદ સ્વામી કે હું વારી જાઉં છું. બ્રહ્માનંદ જાય બલિહારી. આરતી પૂરી થઈ, શ્રીહરિ ઊભા થઈને ધૂન બોલવા લાગ્યા. શું કરવા લાગ્યા? ઊભા થઈને તાળીઓ નથી. આપણે સ્વામિનારાયણ 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 કરીએ છીએ ને એમ મહારાજ પોતે ઊભા થઈને ધૂન બોલવા લાગ્યા. બોલો, ધૂન કેટલી, ધૂનમાં મહારાજ કેટલા મસ્તાના બની જતા હશે. તેનાથી ત્રિલોકી ગાજવા લાગી. ધૂનથી શું ગાજવા લાગ્યું? 3 લોક. ક્યાં લોક? 3. ક્યાં 3 લોક? ઉપરનો હોલ, આ મંદિરને નીચેનો બેઝમેન્ટ. તો શું ગાજવા લાગ્યું? સ્વર્ગ મૃત્યુ પાતાળ. આ 3 લોક છે. ત્રિલોકી ગાજવા લાગી. શ્રીહરિ ધૂન બોલાવતા બોલાવતા તે સમયે ઘણા સુંદર લટકા કરતા હતા. શું કરતા હતા? લટકા. પ્યારા લાગે તેરે હાથો કા લટકા. એમને થોડી કીધું છે આ. તે લટકાને જ્યારે ભક્તો દેખતા હતા ત્યારે તે દેખનારા ભક્તો પોતાના શરીરની સંભાળ પણ રહેતી નહીં. શું થતું? શરીરનું ભાન ભૂલી જતા, સમાધિ થઈ જતી લટકું જોઈને. નેત્ર દ્વારે મનની વૃત્તિરૂપી દોરી બનતી અને તે વૃત્તિરૂપી દોરીના માધ્યમથી મૂર્તિ સત્વારે અંતઃકરણમાં આવતી અને તે પછી તે મૂર્તિ આત્મામાં ચોંટી જતી. ક્યાં ચોંટી જતી? આત્મામાં. તેથી તે સમયે જીવાત્મા મૂર્તિ આકારે થઈ જતો અને પોતાના શરીરમાં વિચારો રહેતા નહીં. આ આપણા શરીરમાં હજી વિચારો આવે છે, કથા ચાલુ હોય તોય પણ એનું કારણ શું છે ખબર છે? આપણે સંપૂર્ણ કથામાં સંલગ્ન થતા નથી. આપણને પરમાત્માની મૂર્તિમાં હજી જેવો છે એવો પ્રેમ થતો નથી. આપણે માઇક ભાવ સોતા ભજન કરીએ છીએ. કેવી રીતે કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ? માઇક ભાવ સોતા. મારે જ કીધું ને કે એક છે એ નાહી ધોઈને પૂજા કરે છે અને બીજો છે એ મળમૂત્ર ભર્યો થકો પૂજા કરે. તો કોણ શ્રેષ્ઠ છે? નાહી ધોઈને પૂજા કરે. તો નાહી ધોઈ એટલે ખાલી ઉપલક આ શરીરને શુદ્ધ કરી નાખ્યું, સરસ નાહી લીધું, પાવડર મારી લીધા, સરસ તિલક કરી લીધું, વ્યવસ્થિત ધોયેલા કપડાં પર પહેરી લીધા. આ બધું જ કરવાનું છે. આ શું છે? બાહ્ય શુદ્ધિ છે. શું છે? બાહ્ય શુદ્ધિ. પણ અંતઃકરણની શુદ્ધિ બહુ અનિવાર્ય છે. અંતઃકરણમાં કામના, ક્રોધના, લોભના, મોહના, માયાના, મત્સરના, ઈર્ષાના, દંભના, કપટના જે ઘાટો થતા હોય બધાનો ત્યાગ કરીને એક પરમાત્માની મૂર્તિમાં સંલગ્ન બનીએ
તો મૂર્તિ જ્યારે યાદ કરતા હોઈએ ત્યારે બીજા કોઈ વિચારો આવે નહીં, નકા વિચારો આવ્યા જ રાખે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, બહુ જો આના પરથી એક પ્રસંગ યાદ આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામી સૌરાષ્ટ્ર સોરઠ પ્રાંતના ગામડા ફરતા હતા. સોરઠના સિંહ કહેવાતા ને સ્વામી. જુનાગઢ દેશની અંદર સ્વામીએ ડાકલું બેસવા નથી દીધું. એ સોરઠ પ્રાંતના સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ગામડા ફરતા હતા. એમાં બપોરે એક પટેલની વાડીએ ગયા. સ્વામીએ સ્નાન કર્યું, માનસી પૂજા કરી અને પટેલે બધા સંતોને જળપાન કરાવ્યું અને બેઠા. પટેલ સ્વામીની સામે બેઠા ત્યારે સ્વામી કે, પટેલ તમે પણ ખેડૂત છો ને હું પણ ખેડૂત છું. શું કીધું? તમે પણ ખેડૂત છો અને હું પણ ખેડૂત છું. બોલો પટેલ મૂંઝાણો કે તમે કઈ રીતે ખેડૂત? લાગે ને આપણા મનમાં સંકલ્પ થાય ને, સ્વામી કઈ રીતે ખેડૂત? ભાઈ કઈ રીતે ખેડૂત થાય સ્વામી? કયો તો પુષ્પેન્દ્ર. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કઈ રીતે ખેડૂત? જેમ ખેડૂત છે એ શું કરે છે? પેલા જમીનને ખેડે છે, પછી શું કરે છે? એમાં વાવેતર નાખે છે, પછી પાણીથી સિંચે છે, પછી પાળા બનાવે છે જેથી કરીને પાણી બધે પહોંચે વ્યવસ્થિત. આવું કરે છે ને. એમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી શું કરે છે? સ્વામી કે અમે હૃદયરૂપી જમીનને ખેડીએ છીએ વાતોથી. આપણું હૃદય છે એ શું છે? જમીન છે. એમાં વાતો શું છે? સ્વામી કોણ છે? ખેડૂત છે. વાતો કરી અને આપણી જમીનને, આપણા હૃદયરૂપી જમીનને ખેડે છે. એમાં ભક્તિરૂપી બીજ વાવે છે. શું કરે છે? ભક્તિરૂપી બીજનું વાવેતર કરે છે. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા, અહંકાર જેટલા અંતરશત્રુ છે એ બધાનું નિંદામણ કરે છે. નિંદામણ એટલે શું? પુષ્પેન્દ્ર બગાસો નહીં ખાઓ. નિંદામણ એટલે શું? થોડું કાઠિયાવાડી શબ્દો, બધા ખેડૂતની વાતો આવે એટલે એને કંટાળો આવે. નિંદામણ એટલે શું? સમજવું તો પડશે ને. નિંદામણ એટલે જે એક્સ્ટ્રા ઘાસ થઈ ગયું હોય ને ખેતરની અંદર કારણ વગરનું, યુઝલેસ, એને શું કરી નાખે? એને કાઢી નાખે. ખડ કહેવાય એને, ઘાસ, એક્સ્ટ્રા ઘાસ કહે ને, એને કાઢી નાખે. એ નિંદામણ કહેવાય. એમ સ્વામી કે અમે આવું કરીએ છીએ. પણ ઉગે ક્યારે? વાસ્તવિક ઉગાવો ક્યારે લે? તમને ખબર? જમીન ઉગાવો ક્યારે લે? ખેડૂત તો ખેતી કરે, વરસાદે થાય અનરાધાર, પરમાત્માની કૃપારૂપી. પણ જમીનની અંદર ચેતના હોવી જોઈએ. જમીન જો પાડાના કાંધ જેવી ન હોય અને બંજર જમીન હોય તો એમાં ગમે એટલી ખેતી કરો, ગમે એટલું કરો તો ઉગે ખરું? કાંઈ ન ઉગે. એમ મુમુક્ષુ છે, મુમુક્ષુનું હૃદય છે એ કેવું છે એના ઉપર ઉગાવો બહુ મહત્વનો છે. ભગવાનની મૂર્તિ ધારવી, કથા સાંભળવી, કથા યાદ રાખવી, પોતાનું જીવન પરિવર્તન કરવું, જીવન બદલવું, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ભજન કરવું, પરમાત્માની મૂર્તિમાં સંલગ્ન બની જવું, આ બધું શેના ઉપર ડિપેન્ડ કરે છે? મુમુક્ષુ ઉપર, જીવન ઉપર, જીવની જમીન ઉપર, હૃદય ઉપર. એમાં ઘણા બધા ફેક્ટર કામ કરે છે. પહેલું ફેક્ટર છે, જ્યારે કથામાં આવે છે ને જીવાત્મા, ત્યારે એ પોતાની જે સ્ટેટસ છે, પોતાનો પ્રોટોકોલ છે એના સહિત આવે છે. બહુ સરસ એને દ્રષ્ટાંતના માધ્યમથી સમજાવું તો, પ્રસન્નજીત રાજા થઈ ગયા. મૌર્ય વંશ હતો ને, મૌર્ય વંશ, એના પછી પ્રસન્નજીત રાજા થઈ ગયા. એ ભગવાન બુદ્ધ પાસે આવ્યા. સમ્રાટ રાજા થયા. ભગવાન બુદ્ધના દર્શન કરવા માટે આવ્યા. ભગવાન બુદ્ધ સામાન્ય સાધુ વેશે હતા. આ પરમાત્માનો અવતાર કેવો થયો હતો? સાધુ વેશે થયો હતો. એટલે ભગવાન બુદ્ધ એક પર્ણકુટી બાંધીને રહેતા હતા, સાદી એવી ઝૂંપડી. એ પર્ણકુટીની અંદર ભગવાન બુદ્ધ બિરાજમાન હતા અને પ્રસન્નજીત રાજા એના દર્શન કરવા માટે આવ્યા. સમ્રાટ છે, પોતાની સાથે બહુ મોટો રસાલો છે, બહુ મોટું સૈન્ય છે, એની સાથે એના ગુમાસ્તાઓ, અમાત્યાઓ, મંત્રીઓ, એનો પરિવાર બધા સાથે છે. દર્શન કરવા માટે આવ્યા. પ્રસન્નજીત રાજા જ્યાં કુટિયાની પાસે પહોંચ્યા અને ભગવાન બુદ્ધને સમાચાર આપ્યા કે દર્શન કરવાની ઈચ્છાથી પ્રસન્નજીત રાજા આવ્યા છે. ભગવાન બુદ્ધે ના પાડી દીધી, દર્શન નહીં હોંગે ચલે જાઓ. શું કીધું? દર્શન નહીં હોંગે ચલે જાઓ. આ પ્રસન્નજીત રાજાના મનમાં થયું આ તો
મારા પ્રાંતની અંદર જ રહે છે, ઝૂંપડી બાંધીને મને જ ના પાડે છે, પણ મુમુક્ષુ હતા, પાછા વળી ગયા. બીજે દિવસે આવ્યા, ઓછું કરી નાખ્યું. જે આખું મોટું સૈન્ય લઈને આવ્યા હતા ને એમાંથી થોડાક ઓછા સૈનિક લઈને આવ્યા, પોતાના આમાં ત્યાં સૈનિકો બધા લઈને આવ્યા અને પાછું કેવડાવ્યું કે પ્રસન્નજીત રાજા ભગવાન બુદ્ધના દર્શન કરવાની અપેક્ષાથી આવ્યા છે. પાછા ભગવાન બુદ્ધે ના પાડી દીધી, દર્શન નહીં હોંગે ચલે જાઓ. ત્રીજો દી થયો, 10 સૈનિકો લઈને આવ્યા, મામૂલી થોડાક જ આમાત્યાઓ ભેગા હતા, આટલાને લઈને આવ્યા. પાછું કીધું દર્શન નહીં હોંગે ચલે જાઓ. ચોથો દી થયો, ખાલી 4 આમાત્યાઓને સાથે લઈને આવ્યા, કેવડાવ્યું, રાજા સાહેબ આવ્યા છે. પાછા ભગવાન બુદ્ધે કીધું દર્શન નહીં હોંગે ચલે જાઓ. છેલ્લે દી શું કર્યું, પોતાનો રાજસીઠાટ ઉતાર્યો, સામાન્ય કપડાં પહેર્યા અને એક સામાન્ય વ્યક્તિ તરીકે આવ્યા અને કેવડાવ્યું કે એક મુમુક્ષુ છે, એને આપના દર્શન કરવા છે, દર્શનની અભિલાષા છે. ભગવાન બુદ્ધે કીધું આવા દો. આના માધ્યમથી એક વસ્તુ સમજવાની છે. આપણે જ્યારે કથામાં બેસીએ છીએ, આપણે ભગવાનનું ભજન કરવા માટે બેસીએ છીએ, ત્યારે આપણી કેટેગરીને સાથે લઈને બેસીએ છીએ. હું આ છું, હું આ છું, હું વેપારી છું, હું સીએ છું, હું ડૉક્ટર છું, હું ડૉક્ટર થવાનો છું, હું સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છું, કોલેજમાં ફર્સ્ટ આવ્યો છું, મને આટલા ટકા આવ્યા છે. આ બધા અહંકાર સોતા જેટલા બેસીએ છીએ ને એટલી કથા સમ્યક ઉતરતી નથી. ખેડ કરે છે, કરનારો ખેડ કરે છે, સંતો ખેડ કરે છે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ ખેડ પણ કરે છે. પણ આ બધા શું થઈ જાય છે, આ બૂર ઠૂઠા વચ્ચે આવી જાય છે. શું થાય છે? બૂર ઠૂઠા વચ્ચે આવી જાય છે. ક્યાં ઠૂઠા છે? આ હું પણ કાંઈક યુગો છે, કાંઈક પ્રોટોકોલ છે, પોતાની હસ્તી છે. આ બધું જ્યાં સુધી રહે છે ને, રામકૃષ્ણ પરમહંસ પાસે એક બહુ મોટા ડૉક્ટર આવ્યા, મારે સત્સંગ કરવો છે. એ કે તમે કોણ? એ કે તમે મને નથી ઓળખતા? રામકૃષ્ણ પરમહંસ ડૉક્ટર સાહેબ કહો, તમે મને નથી ઓળખતા? હું આખા આ સ્ટેટનો સૌથી મોટામાં મોટો સર્જન ડૉક્ટર છું. રામકૃષ્ણ પરમહંસ કે તો તને સત્સંગ નહીં ઉતરે. એ કે કેમ નહીં ઉતરે? બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હું છું. આ દુનિયાની અંદર મેં જેટલા સક્સેસફુલ ઓપરેશન કર્યા છે, મારા નામે રેકોર્ડ છે, હજી સુધી કોઈએ નથી કર્યા. એટલે જ નહીં ઉતરે. શું કીધું? એટલે જ નહીં ઉતરે. જ્યાં સુધી તને તારા હુંપણાનો અહંકાર છે, હું આ છું, ત્યાં સુધી તને કાંઈ કથા ઉતરવાની નથી. તું ઝીરો થઈને આવો. એટલે તો પછી એ ડૉક્ટરને મળ્યા પછી રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ એક સૂત્ર લખ્યું છે, મેરી બુદ્ધિને મુझे परेशान कर दिया. શું? मेरी बुद्धि ने मुझे परेशान कर दिया, इसीलिए अब मैंने सब बुद्धि सागर में डाल दी. फिर मुझे गुरु तोताजी का योग हुआ और फिर मुझे आत्मज्ञान प्राप्त हुआ. એટલે જ્યાં સુધી આપણી અંદર આ કાંઈ ડોંબિવલીની અંદર ખાલી 4-5 જણાને આ ખુરશી પર બેઠેલા એટલા જ છે? નહીં, ઘણા બધા આંટા મારે છે. પણ શું લઈને આંટા મારે છે? બધા ડિગ્રીઓ લઈને આંટા મારે. સામાન્યમાં સામાન્ય તમને કહું, અહીંયા સવારના જાગો ને એટલે પછી 7 થી લઈને 9 વાગ્યા સુધી આ નાકા ઉપર જાઓ ને તો બધા ઓલા મજૂર લોકો હોય, બેગારી લોકો, એને કામ કરવા લઈ જાય. એને પણ પોતાનો અહંકાર હોય છે કે મારા જેવું કડિયા કામ કોઈ ન કરી દે. પ્લમ્બરને પોતાનો અહંકાર હોય છે, મારા જેવું ફિટિંગ કોઈ ન કરી દે. ઝાડુ મારનારો હરિજન જ્ઞાતિની અંદર રહે છે ને, એને પણ એવું છે મારા જેવું સંડાસ કોઈ સાફ નથી કરી શકતો. આ જીવાતમાં અહંકાર સોતો જ જીવે છે, અહંકાર વગર જીવી શકતો નથી. એટલે કથા, ભગવાનની મૂર્તિ આપણા જીવનની અંદર એટલે ઉતરતી નથી. પહેલી વાત સમજાય છે. બીજી એક વાત કહું, જે કથા કરે છે, આપણને કથા સંભળાવે છે, વક્તા છે, ભગવાનના સંત છે, ભગવાનના ભક્ત છે, એના પ્રત્યે દુર્ભાવ. કેવો ભાવ? એના પ્રત્યેનો દુર્ભાવ. એ શું? હવે એ શું આપણને સમજાવવાનું? એ શું કથા કરવાના? કાલ સવારના સાધુ થયેલા છે, ગ્રંથમાં જ બધું લખેલું છે, એનાથી બહાર શું કહેતા હશે? આવો જે ભાવ જે છે ને, આવો જે ભાવ એ જીવનમાં કથા નથી ઉતરવા દેતું, પરમાત્માની મૂર્તિ ઉતરવા દેતું નથી. વક્તા પ્રત્યેનો જે દુર્ભાવ છે, સમજો. બહુ સરસ એક કથા તમને કહું આના પ્રત્યેની. ભગવાન શંકર, ભોળેનાથ, કૈલાશપતિ મહાદેવ પોતાના અર્ધાંગના માતા પાર્વતી સતીની સાથે, તો જગતજનની જગદંબા છે ને, એને સાથે લઈ અને પોતે ક્યાં છે? ઉત્તરની અંદર છે, હિમાલયની અંદર, કૈલાશ પર્વત ઉપર.
ત્યાંથી નીકળ્યા અને દક્ષિણ દેશની અંદર અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર, અગસ્ત્ય ઋષિ એટલે દક્ષિણ દેશના મહાન સંત, સમુદ્ર કિનારે રહેનારા સાધુ, એની પાસે કથા સાંભળવા માટે ગયા. હાલો હાલો કથા શ્રવણ કરવા માટે જઈએ. અને ભોળાનાથ એટલે તો હાવ ભોળા, ભાવ વિભોર, પણ માતાજીને આ ગમે નહીં. માતાજીના મનમાં એમ થાય હવે છે કે અહીંયાથી ત્યાં અગસ્ત્ય પાસે જવાનું, હવે અગસ્ત્ય વળી શું કથા કહી દેવાનું હોય કે આપણને. હવે હું દક્ષ પ્રજાપતિની દીકરી, આટલો બુદ્ધિશાળી મારો પિતા, આની પાસે કથા સાંભળવા શું જવાનું. તો ભગવાન ભોળાનાથ તો ભોળાનાથ ને એટલે ગયા અને અગસ્ત્ય ઋષિની જ્યાં ખબર પડી કૈલાસપતિથી ભગવાન ભોલેનાથ આવ્યા છે કથા સાંભળવા માટે, નાચવા માંડ્યા, આભા બની ગયા, ગાંડા થઈ ગયા. ઢોલ નગારા દુદુંબી શરણાઈ પુષ્પોના વરસાદથી ભોલેનાથનું સ્વાગત કર્યું, પૂજન કર્યું. વાસ્તવિકતામાં વક્તાનું સ્વાગત હોય, પણ આ બાજુ અગસ્ત્ય ઋષિએ ભગવાન ભોલાનાથનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, ખૂબ ભાવ પ્રેમથી બેસાડ્યા. એટલે ભોલાનાથ પણ એકદમ એના સ્વાગતને આવકારતા હતા. પણ સતીને માતાજીને આ ગમે નહીં. એ શું આવા ઋષિની પાછળ ભોળાનાથ પણ ગાંડા છે, મારા પતિદેવ પણ ભોળિયા રહ્યા, ભાવ વિભોરમાં આવી જાય. અને અગસ્ત્ય ઋષિ આંખ બંધ કરીને પ્રભુ રાઘવની કથા સંભળાવે, રામાયણની, અને ભોળાનાથ પણ પ્રેમ ભાવથી સાંભળે અને આંખમાંથી આંસુડાઓની ધારાઓ થતી જાય. સતીને આ ગમે નહીં. સતી ઘડીક આમ જોવે, ઘડીક આમ જોવે, બીજા ઋષિઓની સામે જોવે, ઘડીક ભોળાનાથની સામે જોવે. ભોળાનાથના આંખમાંથી અશ્રુઓ વહે છે. એના મનમાં આ કુંભજ શું કથા સંભળાવવાનું. કુંભજ શું કામ કીધું ખબર છે? કુંભજ, અગસ્ત્ય ઋષિ માટે માતા પાર્વતીએ કુંભજ શબ્દ વાપર્યો. અગસ્ત્ય ઋષિનું બીજું નામ કુંભજ હતું. કોઈને ખબર શું કામ હતું? નહીં. કુંભજ એટલા માટે નામ હતું કે અગસ્ત્ય ઋષિના પિતા પણ એક બહુ મોટા ઋષિ હતા, બહુ મોટા ઋષિ હતા. અને એ ઋષિઓ બહુ મોટો યજ્ઞ કરતા હતા. અને યજ્ઞ કરતા હતા એમાં ઇન્દ્ર, દેવતાઓના રાજા ઇન્દ્ર પોતાની બધી અપ્સરાઓને સાથે લઈને એ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા હતા. એમાં મેનકા, અલગ અલગ પ્રકારની અપ્સરાઓ બધી હતી, ઘણી બધી. એમાં એક અપ્સરાને જોઈ અને અગસ્ત્ય ઋષિના પિતાનું મન ચલાયમાન થયું. અને એ મન ચલાયમાન થયું એમાં કામ ભાવ જાગૃત થયો. અને કામ ભાવ જાગૃત થયો એમાં માનસિકમાં, જે કંઈ સ્પર્શ બસ કોઈ જાતનું કર્યું નહોતું, પણ માનસિકમાં ને માનસિકમાં, ભાવમાં ને ભાવમાં એનું રેટસ એટલે વીર્યપાત થઈ ગયો. હવે બધા ઋષિ મુનિઓ વિચાર કર્યો કે આ બાળ બ્રહ્મચારી હતા ઋષિ, એનું રેટસ એટલે બહુ પવિત્ર કહેવાય, જેમ તેમ ના હોય. એટલે એણે શું કર્યું, એ રેટસને લઈ અને એક ઘડામાં, કુંભમાં એને પ્રસ્થાપિત કર્યું અને મંત્ર બોલ્યા. જો આપણી હિન્દુ સંસ્કૃતિ તમે આમ પાગલ બની જાઓ, આપણા મનમાં થાય કે આ કેવી આપણે સંસ્કૃતિ, કેવી મંત્ર સાધના, કેટલું પવિત્ર જીવન. વિચાર કરો, એક ઋષિના વીર્યપાત થયો, એ ઋષિના વીર્યને એક કુંભમાં સ્થાપિત કરવામાં આવ્યો. પછી ઋષિઓને મંત્ર સાધના કરી, મંત્ર જપ બોલ્યા, અને એમાંથી અગસ્ત્ય ઋષિનું પ્રાગટ્ય કુંભમાંથી થયું. એટલે શું થયું? કુંભ અજ. સમજો શું કામ કહેવાય છે? કુંભના પુત્ર કુંભજ, એટલે એનું નામ શું પડ્યું? એક અગસ્ત્ય ઋષિનું કુંભજ. એ અગસ્ત્ય ઋષિ કાંઈ સામાન્ય નહોતા હો. તમે કલ્પના કરો, વિંધ્યાચલ પર્વતને જ્યારે સંકલ્પ થયો કે આ સૂર્ય પોતાની જાતને સમજે છે શું, રોજ મેરુ પર્વતની પ્રદક્ષિણા સૂર્યનારાયણ કરે છે, સૂર્યનારાયણ મારી પ્રદક્ષિણા કરવા જોઈએ, આવો સંકલ્પ થયો વિંધ્યાચલ પર્વતને. આ કોઈ દંતગાથા નથી, આ બનેલી સત્ય ઘટનાઓ છે, આપણી પૌરાણિક કથાઓ છે. વિંધ્યાચલ પર્વત રાત્રિ એને વધે એટલો દિવસે વધવા લાગ્યો, વધતો ગયો, હાહાકાર મચી ગયો. આ પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ પડતો બંધ થઈ ગયો, અંધારું. રાત્રિ જ રાત્રિ રે, વનસ્પતિઓ સુકાવા લાગી, પુષ્પો સુકાવા લાગ્યા, અન્ન ફળ પાકવાનું બંધ થઈ ગયું, લોકોને ભયંકર રોગો થવા લાગ્યા. લોકોએ પરમાત્માને પ્રાર્થના કરી, હે ભગવાન, આ શું, કાંઈક દયા કરો. અને તે વખતે દેવતાઓએ નક્કી કર્યું કે આ વિંધ્યાચલ પર્વતના ગુરુ કોણ છે? અગસ્ત્ય ઋષિ છે. જોજો, કોઈ દી કોઈની વાત ન માને, એ પોતાના ગુરુની વાત માને. એક એવું પાત્ર, એક એવું તત્વ જીવનની અંદર હોવું જોઈએ. આપણા ગમે એવા ઠેરાવો કરેલા હોવા જોઈએ, પણ એ પાત્ર કે, એ તત્વ કે, એ વ્યક્તિ કે, એટલે આપણે ગમે એવી આપણી ગાંઠ છોડી દેવી જોઈએ.
અગસ્ત્ય ઋષિને કહેવામાં આવ્યું કે આ તમારો શિષ્ય વિંધ્યાચલ રાત્રે નથી વધતો એટલે દિવસો વધે છે. આ પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે, લોકો મરવા લાગ્યા છે, સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. એણે હઠ માંડી છે કે સૂર્ય મને જ્યાં સુધી પ્રદક્ષિણા નહીં કરે ત્યાં સુધી હું મારું વધવાનું બંધ નહીં કરું. સૂર્યને ઢાંકી દઈશ પણ વધવાનું બંધ કરીશ નહીં. કાંઈક દયા કરો. અગસ્ત્ય ઋષિ કે આટલી જ વાત છે ને, કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. અગસ્ત્ય ઋષિ કાંઈ પહેલેથી દક્ષિણ ભારતની અંદર નહોતા રહેતા, એ પહેલાં ઉત્તર ભારતમાં જ રહેતા હતા. અગસ્ત્ય ઋષિ પોતાના પરિવારની સાથે વિંધ્યાચલ પર્વત પાસે આવ્યા. મારા ગુરુ આવ્યા એમ કહી વિંધ્યાચલ પર્વતે અગસ્ત્ય ઋષિને દંડવત પ્રણામ કર્યા. સમજો, દંડવત પ્રણામ કર્યા. હવે જ્યાં સુધી પોતાના ગુરુ ન કહે ત્યાં સુધી મુમુક્ષુએ ઊભું થવાય નહીં. પણ આપણે તો 5 દંડવત કરીને હવે એમ વિચારીએ ગુરુ ના પાડે તો સારી વાત છે, કરતા ન રહીએ. એટલે અગસ્ત્ય મુનિએ કીધું જ નહીં કે ઊભા થાવ. અગસ્ત્ય ઋષિ કે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તારે આમને આમ રહેવાનું છે. એટલે ઊભા હતા, દંડવત કર્યા એટલે કેવા થઈ ગયા? આડા થઈ ગયા. આજે પણ જોજો તમે વિંધ્યાચલ પર્વતની સપાટી તમે જોજો, એટલી લાંબી છે, એટલી લાંબી. જોગ્રાફિકલ તમે ખોલી જોજો. વિજ્ઞાનની સાથે આપણે આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો, આપણા જે પૌરાણિક કથાઓ, આપણી ઋષિમુનિઓની ગાથાઓ એને સંમલિત કરવાની છે. એમને કંઈ ગપ્પા નથી ને આજનો યુવાન આ માને? સાયન્ટિફિક યુવાન ન જ માને, એને પ્રમાણ આપવા પડે. આજે તમે જોગ્રાફી ખોલીને જુઓ, વિંધ્યાચલ પર્વતની જે લંબાઈ છે ને, ઊંચાઈ નહીં લંબાઈ, એ ભારતમાં સૌથી મોટી છે. શું કામ થયું? અગસ્ત્ય ઋષિને દંડવત કર્યા એટલે આડા થઈ ગયા. એના ગુરુએ કીધું જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી તારે આમને આમ રહેવાનું. ક્યાં જતા રહ્યા? ઉત્તરમાંથી દક્ષિણમાં જતા રહ્યા. પછી હજી સુધી અગસ્ત્ય ઋષિ પાછા આવ્યા નથી. એટલે એ આડાના આડા છે. એવા અગસ્ત્ય ઋષિ, આપણે એ વાત જોતા હતા કે એવા અગસ્ત્ય ઋષિ કથા સંભળાવતા હતા, પણ માતા પાર્વતી એટલે જગતજનની માં આદ્યશક્તિ સતીને એ ગમતું નથી. કે આ વળી કુંભજી કે આ કોકના ઋષિની ઈચ્છા પ્રગટ થઈને એમાંથી એનો જન્મ થયો, એ શું કથા સંભળાવતો? આ અમારા પતિદેવ એ ભોળાનાથ છે કે ગમે એના ભાવમાં આવેશ બનીને રોવા લાગે. જો તો કેવા રડે છે કથામાં. હું તો દક્ષ પ્રજાપતિની દીકરી, મારે કાંઈ આની કથામાં બેસવાનું હોય? મારો પિતા કેવો વૈભવશાળી, કેટલો બુદ્ધિશાળી, ત્રિલોકી વિજેતા, મારે કાંઈ આની કથામાં બેસવાની જરૂર નથી. પછી ચાલ્યા, કથા પૂરી થઈને ચાલ્યા. એમાં રસ્તામાં દંડકારણ્ય આવ્યું, જેને આજનું નાસિક કહેવાય છે. સમજાજી વાત? આજનું નાસિક જેને કહેવાય છે. ત્યાં ગયા, ત્યાં બરાબર આ રામાયણનો પ્રસંગ ચાલુ હતો. હજી પ્રભુ રાઘવ માનુષિક લીલા કરતા હતા. એમાં ઝાડવાને પૂછે, એ ઝાડવા, એ વેલીઓ, એ વૃક્ષો, તમે મારી જાનકીને ક્યાં જોયું? ક્યાં જોઈ? એ કોઈ એકવાર બતાવી દો ને મારી જાનકી ક્યાં છે? આ પ્રભુ માતા જાનકી માટે, જગતજનની માં સીતા માટે જે વિલાપ કરી રહ્યા હતા એ આ ભવાનીએ જોયું. જો કુભાવ કોના પ્રત્યે થયો? એક સંત પ્રત્યે કુભાવ થયો. આ શું કથા કરતા હતા? એક સંત પ્રત્યે કુભાવ થયો, બુદ્ધિ બગડી, ભગવાન પ્રત્યે સંકલ્પ થઈ ગયો. ભગવાન શંકરે માતા પાર્વતીને કીધું, જો એ સચ્ચિદાનંદ પ્રભુ છે, આ પ્રભુ રાઘવ છે, પરમાત્માનો અવતાર આ પૃથ્વી પર થઈ ગયો છે, અને આ પ્રભુ રામ છે, એના દર્શન કરો. એ કે આવો સ્ત્રીમાં આસક્ત, આને થોડી ભગવાન કહેવાય. તમે આવા ને આવા ગમે ને સાધુ કહી દો, ગમે ને ભગવાન કહી દો, હું ન માનું. કે હું તો બુદ્ધિશાળી બાપની દીકરી છું, હું માનું નહીં. પરીક્ષા કર્યા વગર હું માનીશ નહીં. કોણ કહે છે? માતા પાર્વતી. કોને કહે છે? ભગવાન શંકરને કહે છે. ભગવાન શંકર કહે છે ભગવાનની પરીક્ષા ન હોય. ભગવાન તત્વ એ શ્રદ્ધાનો વિષય છે, પરીક્ષાનો વિષય જ નથી. સમજ દેવી સતી, તું સમજ. આમાં પરીક્ષા નહીં કરતી. પરીક્ષા કરીશ તો તું તારા હાથે તારું ઐશ્વર્ય, તારું સૌભાગ્ય ખોઈ બેસીશ. પણ માતાજીને વાતની હા ન પડી. ભગવાન શંકર કે કાંઈ વાંધો નહીં, ભગવાન પોતાની લીલામાં મસ્ત છે, મારે ભગવાનને ડિસ્ટર્બ કરવા નથી. ભગવાન રુદન કરી રહ્યા છે, ઝાડવાને પૂછે છે, પાણાની શિલાઓને પૂછે છે, ડુંગરાઓને પૂછે છે, કોઈક તો બતાવો મારી જાનકી ક્યાં છે? મારી જાનકી બતાવો. ભગવાન શંકરે તો ત્યાંથી જ વંદના કરી અને આસને જઈને બેસી ગયા. આ બાજુ માતા પાર્વતીએ માતા જાનકીનું સ્વરૂપ ધારણ કર્યું, એવું ને એવું. અને ભગવાન રામ પાસે ગયા. અને આ બાજુ લીલા કરતા હતા પ્રભુ રાઘવ, સ્વસ્થ થઈ ગયા. અરે માં જાનકી તમે, માં સતી પાર્વતી તમે એકલા? શંભુ ક્યાં છે? ઓલા તો શરમાઈ ગયા.
હવે શું કરવું? આણે તો મને ઓળખી લીધા. અને પાર્વતી જ્યાં દર્શન કરે ત્યાં એને ત્રિમૂર્તિ દેખાય. રામ લક્ષ્મણ ને જાનકી, રામ લક્ષ્મણ ને જાનકી, ત્રણેય બાજુ રામ લક્ષ્મણ, ચારે બાજુ રામ લક્ષ્મણ ને જાનકી. એવું કાંઈ માથામાં હથોડા પડવા લાગ્યા, બે ગોઠણ વચ્ચે માથું રાખીને માં પાર્વતી બેસી ગયા. આ શું થઈ રહ્યું છે? થોડીક વાર થયું, બધું શાંત થયું, અદૃશ્ય થઈ ગયું, પોતાના મૂળ રૂપમાં આવી ગયા ભગવાન શંકરની બાજુમાં ચૂપચાપ બેસી ગયા કે શું કર્યું? કેમ તરત પાછા આવી ગયા? પરીક્ષા ના લીધી? ના કે ન લીધી. કચ્છું ન પરીક્ષા મેં લીની ગોસાઈ. શું કીધું સંત તુલસીદાસ? લખી આ વાતને. કચ્છું ન પરીક્ષા મેં લીની ગોસાઈ, તૂને કહા મુझे મૂષા ન હોઈ. શું કીધું? કચ્છું ન પરીક્ષા, મેં કોઈ પ્રકારની પરીક્ષા લીધી જ નહીં. કેમ ન લીધી દેવી? તમે તો કહેતા હતા ને પરીક્ષા લેવી છે, કેમ ન લીધી? એ કે તમે કીધું એટલે મને સંશય ન થયો. ઓહો, હવે પોતાના ઘરનાને પોતે ઓળખતા તો હોય કે એવા તમે ડાયા નથી, ન લ્યો એમ. એટલે ભગવાન શંકરે પછી અંતરદ્રષ્ટિ કરી. આ હા, તમારી માં જાનકી, જગતજનની જાનકીની રૂપ ધારણ કર્યું, આજથી તમારી માં છો, આજથી તમારો મારો સાંસારિક વ્યવહાર પૂરો થઈ ગયો. ભગવાન શંકર કૈલાસ ઉપર ગયા. 87,000 વર્ષ સુધી આંખ ખોલી નથી. બોલો કેટલા વર્ષ? 87,000 વર્ષ સુધી આંખ નથી ખોલી. 87,000 વર્ષ સુધી આંખ નહીં ખોલી. અને જ્યારે આંખ ખોલી, દોડતા દોડતા માં પાર્વતી, માં સતી પાસે આવ્યા. બાજુમાં ન બેસાડા, સામે બેસાડા. આજથી તમારી માં છો. અને એ અર્ચામાં બરાબર દક્ષએ ભગવાન શંકર પાસેથી બદલો લેવા માટે કનખલમાં, એટલે હરિદ્વાર ઋષિકેશની વચ્ચે કનખલ છે, ત્યાં યજ્ઞ કર્યો. યજ્ઞ કર્યો, એમાં ભગવાન શંકરનો ભાગ કાઢી નાખ્યો, બોલાવ્યા નહીં. શું કામ? બદલો લેવા માટે. કારણ કે દેવતાઓની સભામાં જ્યારે દક્ષ પ્રજાપતિ પધાર્યા, ભગવાન શંકર ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. હવે એના જમાય, એને એમ થયું મારા સસરા માટે થોડી ઊભું થવાય, મારું માન મોટું હોય સસરા કરતા, કે એટલે ઊભા ન થયા. દક્ષ એ ધ્યાનમાં રાખી લીધું અને બધા દેવતાઓને બોલાવ્યા. દેવતાઓ કેટલા વિચિત્ર હશે, વિચાર કરો. દેવતાઓને જગ્યા જવા માટે તો બીજા રસ્તા ઘણા, પણ કૈલાસ ઉપરથી પોતાના વિમાનો હાકે. માતા પાર્વતી કે આ બધા કેમ આમ ક્યાં જાય છે? કે તારા બાપા યજ્ઞ ગોઠવો કે હાલો આપણે જાવો, કે આપણને આમંત્રણ નથી, ન જવાય. એ કે ના ના હાલો. બાપા યજ્ઞ કરતા હોય, બાપા કાંઈ પ્રસંગ કરતા હોય, એમાં દીકરીને વગર આમંત્રણે જવાય, પહોંચી જ જવાય. એ કે ન જવાય સતી, નહીં જાઓ. એ કે ના જાવું છે. જોયું તો બધા બ્રહ્મા વિષ્ણુ એની સીટો પડેલી, પોતાના પતિની સીટ નહીં, સ્થાન નહીં. એ જોઈને દુઃખી થયા. પોતાની બહેનોએ મેણું માર્યું, એ જોઈને દુઃખી થયા. હવે શું કરવું? બધાએ મેણા માર્યા. અને પોતાના પિતા પર એવો અભાવ થયો કે જે બાપના સંસર્ગમાંથી આ શરીર નિર્માણ થયું છે, આ શરીરને મારે ત્યાગ કરી દેવો છે. એટલે શું કર્યું? દક્ષના યજ્ઞમાં માતા પાર્વતી બળી ગયા. કારણ શું? કારણ શું? પકડાનું કારણ શું? બળવાનો વારો ક્યાં શું કામ આવ્યો? નહીં, ભગવાનના સંત પ્રત્યે કથામાં કુભાવ થયો. શું થયો? ભગવાનના સંત પ્રત્યે કુભાવ થયો. પરમાત્મા સ્વરૂપમાં સંશય થયો. કુબુદ્ધિ જાગી. ભગવાનના સંતનો દ્રોહ થયો. અગ્નિમાં બળવાનો વારો આવ્યો. પછી કોટી જન્મ લગર ગડ હમારી, ફરીવાર જન્મ ધારણ કરવો પડ્યો. હિમાલયની પુત્રી થયા. ફરીવાર લગ્ન કરવાનું, સાધનાઓ કરી. પ્રશ્ન કરવામાં કોની સાથે પરણશો દેવી? આટલી બધી કઠણ સાધના શું કામ? કોટી જન્મ લગર ગડ હમારી, વરુ શંભુ ન તો રહું કુમારી. શું કરીશ? શંભુને જ પરણીશ, નકા આખી જિંદગી, આ જન્મ નહીં અનંત જન્મો સુધી કુંવારી રહીશ. પણ કહેવાનો હશે આ બધું શેના લીધે? કથા કેમાં ઉતરે? શેમાં ઉતરે? વક્તા પ્રત્યેનો કુભાવ ન હોય તો કથા ઉતરે. આપણે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ ચાલુ છે. એ ખેડૂતની સાથે વાત કરી રહ્યા છે ને, સ્વામી આવા દ્રષ્ટાંતો આપી રહ્યા છે. આ દ્રષ્ટાંત ગુણાતીતાનંદ સ્વામીનું પ્રસાદીનું છે. કે આપણા મનમાં થાય મહાભારતને રામાયણમાં ક્યાં પહોંચી ગયા? નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે કથા અને ભગવાનની મૂર્તિ તો જ ઉતરે જીવનની અંદર. તો એક તો પોતાની ઈગો, અહંકાર બધું મૂકીને કથા સાંભળે, બીજું વક્તા પ્રત્યેનો કુભાવ ન હોય તો કથા જીવનમાં ઉતરે. આ બે વસ્તુ જો જીવનમાંથી કાઢ નાખો તો જીવનમાં કથા ઉતરે. ને કથા ઉતરે તો શું થાય? કથા શું છે? પરમાત્માની મૂર્તિ છે.
પરમાત્માની મૂર્તિ છે કથા. હરિમૂર્તિ અને હરિકથા એ બે જુદા નથી. હરિચરિત્રામૃત સાગર બોલે, ભક્ત ચિંતામણી બોલે, પુરુષોત્તમ પ્રકાશ બોલે. જેમ ભગવાનની કથા છે એમ ભગવાનની મૂર્તિ છે. બહુ સરસ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો મહારાજને, મહારાજ અખંડ આત્મ સ્વરૂપે વર્તું, આઠો જામ ધ્યાનમાં બેસું, માંદાની સેવા કરું કે મંદિરો કરાવું કે ભગવાનની વાતો કરું, આ પાંચ વાતમાંથી કયું શ્રેષ્ઠ છે? આપ જે કહો એ હું કરું. કઈ કઈ વાતો બતાવી? કઈ વાતો? અખંડ આત્માના સ્વરૂપમાં વર્તું. આ દેહથી આત્મા નોખો છે, આઠો જામ એવી જ કલ્પના કરું. આ દેહમાં સુખ દુઃખ આવે કાંઈ માન્ય ન થાય. આઠો જામ આત્મામાં વર્તું. આઠો જામ એટલે આખો દિવસ ધ્યાનમાં બેસો, માંદાની સેવા કરું. જોજો, માંદાની સેવા કરું, મંદિરની પ્રવૃત્તિ કરું કે ભગવાનની વાર્તા કરું. શું કરું? 5 વાના બતાવ્યા. યાદ રહી ગયા? યાદ રહી ગયા? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે. પછી ભગવાને કીધું કે ભગવાનની વાતો કરો એનાથી કોઈ શ્રેષ્ઠ કાર્ય જ નથી. શું? અને તે વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે વાત કરવાનો પ્રારંભ કર્યો છે એ સોપો પડવા દેતો નથી. અખંડ ભગવાન સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતો કરીને એની વાત નહીં હો, નવી વાતો એવી વાતો કરે ને. સોરઠના એક ગામમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાના સંતો સાથે ખડ વાળવા ગયા હતા. બોલો, ખડ વાળવા માટે ગયા. ખડ વાળતા ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે, સત્સંગ કરે, વચનામૃત વાંચે. ઘડીક કે 2 મિનિટ માટે બધા દાંતરડા મૂકી દો, બધા સ્વામીની સામે બેસી જાય, વચનામૃતની કથા કરે. કથા કરતા પાછા કે હાલો ખડ વાળવા માંડો. એવી રીતે સત્સંગ કરાવ્યો છે. કલ્પના કરો, બધા સંતોનું મન કથામાં રહે એટલા માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સવારે 8 વાગ્યા સુધી કોઈને સેવામાં ન જવા દેતા. બોલો, સવાર પડે 5, 5:30 થાય, બધા સંતો સ્નાન આદિ કરીને આવી જાય, સ્વામી કથા વાર્તા કરવાનો પ્રારંભ કરે. કોઈને આજે કઈ સેવા છે એ કે જ નહીં. દાખલા તરીકે હેમને કહી દીધું હોય કે આજે તારે સાઉન્ડ સેટ કરવાનું છે, તો એ વિચારમાં લાગે આજ સાઉન્ડ કેવી રીતે સેટ કરું, આટલા સ્પીકર અહીંયા લગાડું, આમ લગાડું. તો એને મનન થાય ને, ચિંતવન થાય ને એ વાતનું કોઈને ચિંતવન ન થાય. એટલા માટે સ્વામી આજે તને શું સેવા કરવાની છે કહેતા જ નહીં. બોલો, 8 વાગ્યા પછી બધા સંતોને ખબર પડે કે અમારે આ સેવા કરવાની. 8 વાગ્યા સુધી બધા સંતોએ ફરજિયાત કથા સાંભળવાની. કથા સાંભળે પછી 8 વાગ્યા પછી બધા સેવામાં જાય. આ બાજુ સ્વામી પાછા હરિભક્તોને વાતો કરવા માંડે. હરિભક્તો પાસે એવી કથા વાર્તા કરે. હરિભક્તો જાય પછી ઓલા બધા સંતો સેવામાં ગયા હોય ને ત્યાં સ્વામી જાય, બધાની સેવા જોવે. બધા સેવા કરે છે. એ સેવા કરતા મૂર્તિ ભૂલી ગયા, મૂર્તિ યાદ કરો. આત્મરૂપે થઈ જાઓ. આવો સંકલ્પ નહીં કરો, ભગવાનનો સંકલ્પ કરો. નામ જપ તમે ભૂલી ગયા છો, તમારા મનમાં તમારા મોઢામાં ભગવાન સ્વામિનારાયણનું નામ નથી. આવી રીતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો છે. બોલો, કેટલી બધી વાત કરવાનો અને વાત સાંભળવાની મુમુક્ષુ ને કેટલો બધો તાન હોય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાંથી આપણને ખબર પડે છે. જો ધ્યાન મહત્વનું હોત ને તો અભયસિંહના મેંગણી ગામના અભયસિંહ 6 કલાકનું ધ્યાન થતું. કેટલું હેમ ભગત? તમને 6 મિનિટનું થાય છે? પુષ્પેન્દ્ર થાય છે? નથી થતું ને? 6 કલાકનું ધ્યાન થતું. બોલો, મેંગણી ગામના અભયસિંહે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સંત મંડળને પોતાની પાસે તેડાવ્યા. મેંગણી નરેશે પોતે 6 કલાક ધ્યાન કરે, સંતોને રસોઈ આપી દે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 2 દી જોયું, બધું મોકલે. બેસનનો લોટ, ઘી, ખાંડ, સાકર, ગોળ, ચૂરમાના લાડુનો લોટ બધું મોકલે. સંતો રસોઈ કરે, જમે થાળ ધરાવીને. પણ મેંગણી ગામના અભયસિંહ કથામાં આવે નહીં. બપોર પછી આવે. સ્વામી પૂછે, કેમ અભયસિંહ કેમ કથામાં નથી આવતા? સ્વામી, આપને તો ખબર છે મારે 6 કલાક ધ્યાન કરવાનું અંગ છે. સ્વામી કહે, તું સ્વામી અહીંયા કંઈ તારા લાડવા ખાવા માટે આવ્યા છે એમ? તારા મનમાં એમ છે તું બહુ મોટો રાજા થઈ ગયો તો અમને પાકી રસોઈ આપીશ, અમે લાડવા ખાઈને મોજ માણશું એમ? રાખ તારા લાડવા ખાવા માટે સ્વામિનારાયણના સાધુ નથી ત્યાં, લાડવા ઘરે બહુ ખાવા મળતા હતા. તને જો ખપ હોય તો ધ્યાન પડતું મૂકીને પણ આ વાતો સાંભળી લેજે. બોલો, ધ્યાન કરતાં પણ કથા વાર્તાને શ્રેષ્ઠ બતાવી, સેવા કરતાં પણ કથા વાર્તાને શ્રેષ્ઠ બતાવી. કથા વાર્તા જેના જીવનમાં હશે એ પછી સેવાએ કરી શકશે, એ પછી ધ્યાને કરી શકશે, બધું કરી શકશે. ધ્યાન કરનારા ધ્યાન મૂકીને સત્સંગમાંથી જતા રહ્યા છે. ભગવા કપડાં પહેરનારા ધ્યાન કરનારા સંતો પણ સત્સંગ છોડીને પોતાના ઘરે જતા રહ્યા છે. એવા ઇતિહાસો આ સંપ્રદાયના છે.
સેવા કરનારા, આખા મંદિરનું કામ કરનારા પણ સત્સંગ છોડીને જતા રહ્યા છે. પણ એક કથા વાર્તા કરનારા, કથા વાર્તા સાંભળનારા, એનો આ સત્સંગમાં અચળ પાયો છે. એની સમજણ અચળ છે. એને ગમે એવો દેશકાળ આવે, ગમે એ કાંઈ થઈ જાય, ગમે એવો પોતાનો હેતવાળાથી જુદા થવું પડે, પણ એના મનમાં સંકલ્પ ન થાય. કોના મનમાં? જેના જીવનમાં કથા વાર્તા પ્રધાન છે. એટલે આજે કહેવાનો ભાવાર્થ એ છે કે આવતીકાલથી આપણા મંદિરના નવા મહંત પરમ પૂજ્ય હરિચરણ સ્વામી, પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા ગુરુ, એમની આજ્ઞાથી નવા મહંત આવી રહ્યા છે. બદલી થઈ છે મહંતની. કથા વાર્તામાં માહેર છે, જબરા સંત છે, બહુ મોટા વિદ્વાન છે. એવી રસપ્રદ કથા કરે છે. એટલે બધાને મારી કરબત પ્રાર્થના છે, કથા છોડતા નહીં. બેમાંથી એક કથા તો ભરી જ લેજો. અને આવતીકાલે તો માસિક સભા છે. ખાસ બધા ભક્તોએ ખાસ માસિક સભામાં લાભ લેવાનો છે કથાનો. બે સંતોને અહીંયા મૂક્યા છે પૂજ્ય ગુરુએ, પૂજ્ય હરિચરણ સ્વામી ને પૂજ્ય તરુણ સાગર સ્વામી. તરુણ સાગર સ્વામી તો બધા ઓળખીએ છીએ, પેલા હતા જ અહીંયા. પણ હરિચરણ સ્વામી પહેલી વાર, જો કે આમ 1 મહિના રહ્યા છે, પહેલાં મહિનોથી સંદીપ ભગત પાર્ષદ હતા ત્યારે. પણ દીક્ષા લીધા પછી મહંત પદ એટલે સૌથી સર્વોચ્ચ પદ કહેવાય આપણા મંદિરનું. એ પદ ઉપર પૂજ્યપાદ ગુરુ એમને મોકલ્યા છે અને કથા વાર્તામાં માહેર સાધુ છે. અને એમ કહું તો હિંમત દાદાને ખબર છે, આપણા મંદિરની પ્રતિષ્ઠા થયા પછી કોઈ સાક્ષર વક્તા જો કોઈ આવતું હોય તો પહેલી વાર આવી રહ્યું છે. અત્યાર સુધી કોઈ વક્તાને મોકલ્યા જ નથી ગુરુએ. એક ભક્તિ સ્વામી હતા સ્ટાર્ટમાં, એના પછી આપણને કોઈ વક્તા પ્રાપ્ત જ નથી થયા. આ પહેલી વાર પૂજ્યપાદ ગુરુની આપણા મંદિર ઉપર કૃપા ઉતરી છે અને આવા વક્તા આપણને પ્રાપ્ત થયા છે. એટલે કથા વાર્તા અને સમાગમનો લાભ લઈ લેજો. આ કથા કરવાનું તાત્પર્ય એ જ હતું કે સંત સમાગમ કેટલી મહત્વની વસ્તુ છે. પૂજ્ય ગુરુ ઘણી વાર નથી કહેતા, ઓલું મેં તમને ઉપર સભા સંચાલનમાં કીધું પણ તું એકવાર, શું કહે છે? રેગ્યુલર ધીમું કરો ને માસ્ટર વધારો. તો એમ ભગત એનો અર્થ શું થાય? આમાં 2 બટન છે, રેગ્યુલર ને માસ્ટર, એમ્પ્લીફાયરની અંદર. સમજાણું? પણ આનો આધ્યાત્મિક અર્થ ઘટાડો. આવા મહાપુરુષ જે બોલતા હોય ને એનો આધ્યાત્મિક અર્થ હોય જ. રેગ્યુલર ઘટાડો એટલે રેગ્યુલર આપણા કામકાજ છે, આપણો દેહ, આપણા દેહ સંબંધી વ્યવહાર, આપણો પરિવાર, આપણો ધંધો, આ બધું શું કરવાનું છે? ઘટાડવાનું નથી, એડજસ્ટ જ કરવાનું છે. શું? માસ્ટરને રેગ્યુલર બહુ એડજસ્ટ કરીએ ને વ્યવસ્થિત, તો જ સાઉન્ડ સેટ થાય ને તો જ વક્તાને બોલવાની મજા આવે. વક્તાને શબ્દ ગોતવા ન પડે, અંદરથી સ્ફુરાયમાન થાય. એ ક્યારે થાય? માસ્ટરને રેગ્યુલર જો એડજસ્ટ કરેલું હોય તો જ. તો રેગ્યુલરને એડજસ્ટ કરવાનું છે. કોની સાથે? માસ્ટરની સાથે. તો માસ્ટર કોણ છે? ભગવાન, ભગવાનના સંતો. આ કોણ છે? આ માસ્ટર છે. આનંદ કોટી બ્રહ્માંડના ધણી તો છે, બધા અવતારોના માસ્ટર છે પોતે. એ પરમાત્મા છે. અને ભગવાનના સંતો, ભગવાનના સંતોને જીવનમાં વધારે પ્રાધાન્ય આપવું, ભગવાનના સંતો પ્રત્યે પોતાના દેહના સગા સંબંધી જેવી ભાવના રાખવી, ખૂબ પ્રેમ રાખવો. ઘણીવાર કેવું બને કે મહંત બદલાણા, એની સાથે કોઈક સંત બદલાણા, આપણને એની સાથે બહુ આત્મબુદ્ધિ હોય તો ઓશિયાળા થઈ જાય, ઉદાસ થઈ જાય, હવે આપણું કોણ? એવું નહીં. એવો કોઈ દી વિચાર નહીં રાખવાનો. પૂજ્યપાદ ગુરુ આપણું સર્વસ્વ છે. એ જેને અહીંયા મોકલે એને આપણે પૂજ્યપાદ ગુરુ જેવા ભાવથી જ સેવાના છે. એના પ્રત્યે એટલો જ પ્રેમ રાખવાનો છે. બહુ સરસ એક પ્રસંગ તમને કહું 2 જ મિનિટની અંદર. આપણા મંદિરના પહેલા મહંત થયા. કોણ થયા હિંમત દાદા? પ્રતિષ્ઠા પછી કોને બનાવ્યા હતા મહંત? ભક્તિ સ્વામીને. સમજો, એમાં એક મુમુક્ષુને સ્વામીની સાથે બહુ આત્મબુદ્ધિ થઈ ગઈ અને હોવી જોઈએ. ભગવાનના સંત સાથે ખૂબ આત્મબુદ્ધિ હોવી એ જીવાત્માને મોક્ષનું કારણ છે. પ્રસંગ મજરમ પાસમાત્મન હક કવિઓ વિદુ સૈવ સાધુ શું કૃતો મોક્ષ દ્વાર અપાવૃતમ. પોતાના દેહને દેહના સગા સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી ભગવાનના એકાંતિક સાધુ પુરુષને વિશે થઈ જાય તો શું થાય છે? મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે અને ભાગવત ધર્મનું પોષણ થાય છે. એમ શ્રીમદ ભાગવત બોલે. એમ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 54માં અને મધ્યના 54માં વચનમાં વાત બતાવી. તો આ પહેલા મહંત હતા. એક મુમુક્ષુને એમની સાથે ખૂબ આત્મબુદ્ધિ થઈ ગઈ. સમય સંજોગ દેશકાળને કારણે કાંઈક એમના ઉપર વિઘ્ન આવ્યું અને પોતે ત્યાગાશ્રમ છોડી અને ગ્રસ્તાશ્રમમાં જતા રહ્યા. પણ આ મુમુક્ષુને તો એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુઃખ થયું, પોતાનું કોઈ પ્રિય પાત્ર મરી ગયું હોય, ધામમાં જતું રહ્યું હોય, અને જેટલો રોવે, જેટલો ઉદાસ થાય એટલો આ મુમુક્ષુ ઉદાસ થઈ ગયો. રડે રડે, ક્યાંય મન જ ન લાગે, મંદિરમાં આવે તો કોઈની સાથે બોલે નહીં, એને એમ લાગે કંઈક થઈ ગયું છે. એ અર્ચામાં પૂજ્યપાદ ગુરુ, હવે સમજા જેવી વાત છે.
એ અર્ચામાં પરમ પૂજ્યપાદ ગુરુ આપણા મંદિરમાં પધારેલા. આ મુમુક્ષુ પૂજ્યપાદ ગુરુ પાસે ગયો અને ગુરુના પગ પકડીને પોખ મૂકીને રોયો કે સ્વામી જતા રહ્યા, મારે સ્વામીની સાથે બહુ આત્મબુદ્ધિ હતી, મારા જીવનમાં જે કાંઈ સારું છે મેં બહારનું ખાવાનું મૂકી દીધું, મેં બધું છોડી દીધું, મારા જીવનની અંદર બધા કુલક્ષણો હતા બધું છોડી દીધું, સ્વામીની સાથે મને ખૂબ આત્મબુદ્ધિ હતી, સ્વામી કેમ જતા રહ્યા, મને કાંઈ ગમતું નથી. રડે 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 પૂજ્ય ગુરુએ પોતાની પછડી લઈ અને આ મુમુક્ષુની આંખો લૂછી, એના આંસુ સાફ કર્યા, એના માથા ઉપર હાથ મૂકીને પૂજ્યપાદ ગુરુ એટલા શબ્દ કીધા કે જેટલી પ્રીતિ તે ભક્તિ સ્વામીમાં કરીને સારી વાત છે, કરવી જ જોઈએ ભગવાનના સંત સાથે પ્રીતિ, પણ એવી પ્રીતિ તને મારી સાથે થવી જોઈતી હતી. શું કીધું હિંમતદાદા, શું કીધું? એવી પ્રીતિ તને મારી સાથે થવી જોઈતી હતી. અને ત્યાંની આંખો ખુલી ગઈ, આંસુ સુકાઈ ગયા કે શું વાત કરો છો, મને આપની સાથે એવો પ્રેમ નથી? એ કે નથી તો અંતરમાં તપાસ. અને તે દિવસનો દિવસ આજ સુધી ઘણા બધા મહંતો બદલાણા, ઘણું બધું થયું, પણ એ મુમુક્ષુ આત્માને કોઈ દિવસ શંકા નહીં, મારા ગુરુ જે કરતા હોય યોગ્ય જ હોય. હા, અહીંયા આવે છે સંત, એને એવો જ સપોર્ટ આપે પ્રેમથી, ગુરુ ભાવ રાખીને એની સાથે એટલા શક્તિથી કાર્ય કરે, પણ કદાચ કોઈ બદલે, કારણ કે આમાં તો દેશકાળ આવે ઘણી વાર, જેની સાથે આપણને અતિશય પ્રેમ હોય, અતિશય હેત હોય, કર્તવ્ય અતિશય હેત હોય, કદાચ દેશકાળ વ્યાપે, કદાચ એનું મન ગમતું ન થાય, કદાચ એને માયાનો સંકલ્પ થાય, મંડળ છોડીને પણ જતા રહે, તો આ મુમુક્ષુએ શું કરવાનું? શું કરવાનું હિંમત દાદા? રોવાનું? માથા પછાડવાના કે એની પાછળ જવાનું? નહીં, કાંઈ નથી કરવાનું થતું. આપણે સૌથી વધારે પ્રીતિ કોનામાં કરવાની છે? ભગવાન અને આપણા ગુરુમાં. ગુરુ પ્રત્યે એવો ભાવ રાખવાનો, આપણને મળેલા ગુરુ સદગુરુ ગોપાળાનંદ સ્વામી જ છે, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ જ છે. આવો ભાવ જો ગુરુ પ્રત્યે રાખવામાં આવશે ને તો કોઈ દી એના કાર્યમાં, એના વચનમાં કોઈ દિવસ શંકા થશે નહીં. શંકા ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી આવતો. સમજાય છે? એટલે આ ભાવ આપણે આપણા મહંત, નવા મહંત પૂજ્ય હરિચરણ સ્વામી માટે કેળવવાનો છે. ખૂબ કથા વાર્તાનો લાભ લેવાનો છે. આવતીકાલે માસિક સભા છે. આજે યુવાનોને બોલાવ્યા છે, એની મિટિંગ એટલી હતી, બીજું કાંઈ વિશેષ કાર્ય નથી, પણ આપણું મંદિર પાટોત્સવ થયા પછી આપણે બધા થાકેલા હતા, વેર વિખેર બધું પડ્યું છે. કાલે સંતો આવશે, થાકેલા હશે, સંતોને બધું કરવું એના કરતાં અત્યારે આપણે થોડી જહેમત ઉઠાવી થોડું થોડું જો બધા કરીએ ને તો આખું મંદિર સ્વચ્છ થઈ જાય. કાલે માસિક સભા છે, ફરીવાર રસોડું છે, એટલે ઉપરનો હોલ અને ટેરેસ વ્યવસ્થિત સાફ કરવાની રહેશે. અને જેટલા પણ આ બ્લુ કુર્તાવાળા ભક્તો છે ને, એણે માસિક સભામાં ફરજિયાત હવેથી બ્લુ કુર્તો પહેરવાનો રહેશે. સમજાઈ ગયું? એટલે કાલે ફરજિયાત બધાએ પહેરી આવવાનું રહેશે. અને અત્યારે કેટલા બધા ભક્તો રોકાવાના, થોડીક વાર સેવા કરવાની છે આપણે. જો 8:30 સુધી સેવા કરવાની છે. અડધા ઉપરની ટેરેસ સાફ કરી નાખો ધોઈને વ્યવસ્થિત. હેમ ભગત, તમે ટેરેસ ઉપર જાઓ અને બાકીના લોકો હોલમાં વ્યવસ્થિત વાળી પોતું મારી દો. નીચે તો અમે કરીએ જ છીએ રોજ, એટલે 3 વિભાગ થઈ જાય. થોડાક ઉપર જતા રહ્યો ટેરેસમાં, વ્યવસ્થિત પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખો, એટલે કાલે આવી અને પરમ સુખ સ્વામીને આમ વડીલોને જવાની જરૂર નહીં. નકા વડીલો સેવા કરીને આપણે બધા મોજ કરતા હોય, એવું કરાય નહીં. આપણું પરમ કર્તવ્ય છે કે જ્યાં સુધી આપણે હોઈએ ત્યાં સુધી વડીલોને હાથમાં ઝાડુ લેવું પડે નહીં, એને કોઈ પણ પ્રકારની સેવા કરવી પડે નહીં. એ આપણું પરમ કર્તવ્ય છે આપણા યુવાનોનું. સમજાણું? એટલે કોઈ દિવસ આવું થવું જોઈએ નહીં. આપણી હાજરીમાં કોઈ વડીલો સેવા કરતા હોય તો તરત જ એ સેવાને અટકાવી એમને કહેવાય તમે ભજન કરો, અમને સેવા કરવા દો. આ આપણું પરમ કર્તવ્ય છે. એટલે અત્યારે આપણે અડધા ઉપર જાશું, 2 વિભાગ કરી નાખો, અડધા હોલમાં જાઓ, નીચે કોઈને રોકાવાની જરૂર નથી. હોલ અને ટેરેસ આ 2 સાફ કરી નાખો. સમજાણું? એ શબ્દોની સાથે અત્યારે આપણે કથાને વિરામ આપશું. અને કાલ સવારે લગભગ 8 વાગે સંતો ઉતરી જશે અને 10 વાગે મંદિરે આવશે. જે ભક્તોને સમય હોય એ સંતોનું સ્વાગત કરવા માટે પધારજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. 7મી કડીથી કથા બાકી છે, બરાબર? 6ઠ્ઠી કડી સુધી છે.